સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો વેદ થકે બ્રહ્મા થકે થકે મુનિ શેષ મહેશ, गीता जी को गम नहीं वहाँ सदगुरु का उपदेश। तो ध्यान मूलम गुरु मूर्ति न पूजा मूलम गुरु पद, मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। सदगुरु महाराजनी जय. આજે આ પાવન દિવસ જે પ્રકાશભાઈના આંગણે મંજુબેન અને પ્રકાશભાઈ એમના પરિવાર એમના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે, નિમિત્ત રાખ્યું હતું એમને. પણ યોગ અને યોગ એમના દાદાની તિથિ પણ આજ ભેગી થઈ ગઈ છે, એટલે એમના માટે તો આજ ડબલ કાર્ય કહેવાય અને પૂરેપૂરો લાભ લીધો. જે સંતો મહાપુરુષો ઘણું ઘણું આપણને કહી જાય છે, ઘણું કીધું કહે છે અને કહેવાનાય છે આ જીવને ઠપકો આપવા માટે. પહેલું તો ગુરુ એટલે હું, અને ગુરુ મળે તો શું થાય? ગુરુ મળે એટલે આપણામાં પરિવર્તન શું થાય, અને પરિવર્તન ન થાય તો ગુરુ કરાવે શું થાય? કારણ કે ગુરુ તો બધાને છે જ. આપણે એવું માનીએ છીએ કે આપણે છે એવું નથી. બધાને ગુરુ બધાને માથે છે, પણ સદગુરુ બધાને નથી. સદગુરુ તો કોકને મળે છે, અને સદગુરુ જો મળી જાય તો એ આંખ આપે આંધળાને, અને જેને પાંગળો છે એને પગ આપે છે ગુરુ, અને જે ગુંગો છે એમને જીભ આપે છે ગુરુ. ગુરુનો આ કાર્ય છે. એટલે જે ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને જે કીધું છે કે પાછા ગુરુ ભગવાન નથી આપતા હો, આમ જોઈએ તો વિચારીએ તો ગુરુ ભગવાન બતાવતા નથી. ગુરુ કેવલ આંખ આપે. અને કૃષ્ણ ભગવાને એવું જ કીધું હતું અર્જુનને કે હું તમને દિવ્ય ચક્ષુ આપું છું, એનાથી તું જો, બાકી તો હું દેખાવ એવો નથી. કારણ કે અદૃશ્ય છે અને આપણે જોઈએ છીએ એ દ્રશ્યને. અને જ્યાં સુધી દ્રશ્યમાં આપણી દ્રષ્ટિ છે ત્યાં સુધી આ પરમાત્મા દેખાય એવો નથી. કારણ કે પરમાત્મા પોતાની ભેગો હોવા છતાંય પરમાત્માની અનુભૂતિ થતી નથી. એટલે સંતો મહાપુરુષો લખ્યું છે, દ્રશ્ય દેખીને દુનિયા દોડે, અદ્રશ્ય છે એની એ ધાણી, જ્ઞાની ગુરુ વિનાગમ નહીં આવે, મફત મરે મત તાણી રે. મુક્તિના માટે માનવીઓ ઢૂંઢે, કોને કહેવા જાવી કહાણી રે. આ દ્રશ્ય દેખીને આખી દુનિયા દોડે છે, પણ એની નિશાની તો અદૃશ્ય છે. એટલે સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અદૃશ્ય આની અંદર કેવી રીતે છુપાયેલો છે એની અનુભૂતિ થાય નહીં. આખી દુનિયા મથે છે ભગવાનને ગોતવા માટે, પણ ભગવાન તો હાવ નજીક છે, દૂર નથી. અને આપણી દ્રષ્ટિ દૂર છે, આપણે બહાર દ્રષ્ટિ છે આપણી. હવે ગુરુ એને અંતર્મુખ કરી આપે છે. અંતર્મુખ કરે ત્યારે એને ખબર પડે. કારણ કે જે સૂરદાસ જન્મથી હોય ને, સૂરદાસ હોય ને જન્મથી, એને આંખ મળે. કોઈ આંખનું દાન કરતા હોય કોઈ, પછી એવું કહે કે ભાઈ આ સૂરદાસ છે અને આપણે આંખનું દાન કરવું છે, અને પછી એને આંખ ચડાવી દે. એટલે જે ન જોઈએ કંઈ જોવા મળે ને, તો ખરેખર આંખ ગુરુ મહારાજ ચડાવી દે આપણને, તો પહેલું આપણે પાસે શું જવું જોઈએ? તો તમે શું મૂકી દો પહેલું? એ તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણને ગુરુ આંખ ચડાવી તો આપણે શું મુકાઈ જાય? ઓલા માણસને આંખ ચડાવી દીધી છે સૂરદાસને, તો એણે પહેલું શું મૂક્યું છે? ખરેખર વિચાર કરવા જેવું છે કે નહીં? એટલે આમ આમ કરતા હોય ને આમ આમ એ મુકાઈ જાય. શું થાય? ઓલે ખોટી
આપણે ઓલો દંડો ફેરવતા હોય ને એ દંડો મુકાઈ જાય. આંખ મળે એટલે દંડો રહે નહીં. એટલે આ દંડો છે ને, દંડો એને તમે છેડે એક છેડે પકડો ને તો બીજો છેડો ઊભો થાય, અને વચ્ચે પકડો તો બે છેડા ઊભા થાય. જ્યાં સુધી આ લાકડી હાથમાં છે ત્યાં સુધી આપણે પગદંડો રહેવાનો અને રહેવાનો. પણ કઈ લાકડી છે કે આ તન મન અને ધનની આપણે રાખી છે હાથમાં રાખી છે, ક્યાં સુધી આ મેળ પડે એવું નથી. એટલે મહાપુરુષો એવું કહે છે કે ગુડ ગુરુને સિપાછેલા, દિવસે નહીં પગદંડા. ગુડ ગુરુને સિપાછેલા, દિવસે નહીં પગદંડા. અગમ ભાખે પણ ગમ નહીં નેણે, આપ વખાણે અખંડા. સંતો મોતી કેસા રંગા, દેખ્યા હોય તો એ કઈ બતાવો. મોતી કેસા રંગા, ગુરુગમ કરીને એ ગોતી લેજો, વાસે ગુપતી ગંગા. અઘૂડ ગુરુ અને સિપાછેલા એવું કીધું. આ જગતની અંદર ગુરુ બધાને મળે છે, પણ ગુરુને જ આંખ ન હોય તો કોને આંખ? અને શું આંખ આપે શેલાને? કારણ કે ગુરુને જ ન ખુલી હોય તો શેલો શું કરે? પણ એવા સદગુરુ મળવા મુશ્કેલ છે. જેને આંખવાળા સદગુરુ મળી ગયા ને એ બીજાને આંખ આપે. દ્રષ્ટિવાળો જ બીજાને દ્રષ્ટિ આપી શકે, નકર દ્રષ્ટિ મળે એવું નથી. અને દ્રષ્ટિ આપે એટલે બધે હરખું થઈ જાય. પછી એના રસ્તા સીધા રાગે થઈ જાય. શું થઈ જાય? રસ્તા સીધા રાગે. પછી એને આંખવા ઘોંકવો કંઈ નડે નહીં, અને હાથમાં દંડોય પણ રાખવો પડે નહીં. આપણે રાતના વાહુ જાય તો દંડાની જરૂર પડે, દિવસ હોય દંડાની જરૂર પડે. દિવસે શું કરવો દંડો? પણ દિવસ ઉગ્યો ન હોય એટલે દંડો જોઈએ, લાકડી જોઈએ હાથમાં, કાંઈક આધાર જોઈએ. હવે આ જે પરમાત્મા છે એ તો નિરાધાર છે, એનો કોઈ આધાર નથી, પાછો રંગ રૂપ કે આકાર નથી. હવે ત્યાં કેમ પગ મૂકવો? એટલે ગુરુ મહારાજ એને જે ચાર દેહ છે, ચાર જે અવસ્થા છે એની બાદબાકી કરી અને જેનું મૂળ સ્વરૂપ છે ત્યાં પહોંચાડી દે છે. પણ એને નિશાન આપે છે એક નામનું, જેને ચોથું પદ કીધું છે. જે નામની નિશાની, એ નિશાની જો પકડી રાખે અને એની ઉપર જો લક્ષ્ય કાયમ માટે બાંધી લે તો એ લક્ષ્યથી સીધી એની સલાંગ લાગી જાય, પછી એને યથાર્થ પદ મળી જાય સીધું. એટલે ગંગા સતી કીધું કે યથાર્થ વસનની શાન જેણે જાણી પાનબાઈ, પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ. આ બધો દેખ કકળાટ બધો વયો જાય. શું વયો જાય? જે દેખીરો છે, કકળાટ છે, મારે આમ થઈ ગયું તેમ થઈ ગયું, આમ કરી લઉં તેમ કરી લઉં, કાંઈ થાય નહીં, કાંઈ થયું એ પણ નહીં. આપણે ઘણું કર્યું બધાને, આપણા અનુભવ બધાના છે. ઘણું સારું ખાધું, ઘણું ભોગવ્યું, ઘણી ગાડીઓ મોટી સારી લીધી હોય, કદાચ બંગલા બનાવ્યા, પણ મોટામાં મોટી તકલીફ એ થઈ કાંઈ રહ્યું નહીં. આ સુખ રહ્યું નહીં. આપણે પોતપોતાને પોતે પૂછી જવો, એક કે સુખ ટક્યું ખરું? પોતાનો બધાને પ્રેક્ટિકલ અનુભવ છે. કોઈ દે કાંઈ પાસે કોઈની પાસે રહ્યું નહીં. પણ જો પોતાના સતચિત સ્વરૂપનો જો આનંદ થઈ જાય પોતાને, તો એ આનંદ જાય એવો સતચિત અને આનંદ સ્વરૂપ તમારું પોતાનું છે. એ ક્યાંય જાય આવે એવું આમાં બે વસ્તુ સમાતી નથી. એને કહેવાય અદ્વૈત. દ્વૈતપણું જે તોડી નાખે એને અદ્વૈત કહેવાય છે. અને એ સદગુરુ જ્યારે પૂરા મળે ત્યારે આ દ્વૈતમાંથી અદ્વૈતમાં લઈ જાય છે. પછી એને અગમ ઘરનું સૂઝવા મળે. આ ઘર તો બધાએ જોયું હતું, પકાભાઈનું ઘર. પણ પકાભાઈનું ઘર આપણે જોયું નથી. પકાભાઈનું ઘર જોયું? પકાભાઈની ઘરની ખબર હોય, આપણને આપણા ઘરની ખબર હોવી જોઈએ. આ ઘર તો એને એડ્રેસ આપણે બીજાને પૂછીએ તોય મળે, પણ આપણા ઘરનું એડ્રેસનો આપણને પત્તો લાગ્યો નથી. એમાં કાંઈ નંબરે નથી, કોઈ શેરી નથી, કોઈ સોસાયટી નથી, કઈ ગલી છે એવી ખબર નથી, ક્યાં જવું. પણ સદગુરુ કે આ અર્જુન, સદગુરુ સૂરજ જે દેશ ઉગે અંધારા જાય આગે, અર્જુન આંખે સર્વે સૂઝે અને રસ્તા સીધા રાગે. આંખે સર્વે સૂઝવા મળે, પછી એને આ અંધારું મટી જાય. અને અંધારું મટી જાય ને ત્યારે પછી એને કાંઈ કોઈને પૂછવો પડે નહીં રસ્તો,
કારણ કે એ રસ્તો એવો છે સીધો સદગુરુના દેશમાં જાય છે. ક્યાં જાય છે? એ સદગુરુના દેશમાં સીધો હાજર રસ્તો થાય છે. અને એ રસ્તાની અંદર ઘણું ઘણું બંધન છે, પણ એ બંધન શૂરવીરોને નથી નડતું, નકર નડે. જેને શૂરવીર પણ આવી જાય ને એને આ બંધન નડતું નથી, બધું ઓળંગી નીકળી જાય. કારણ કે શૂરવીરતા એવી લાવવાની જરૂર છે. આપણે આમ ગણો ને તો આપણે મારથી આમ ન થાય, હું આમ ન કરી શકું, ટાયમ આપણેથી ન મળે. આ આપણી એક નાદાનતા છે. અને શૂરવીરતાનો અર્થ એ છે કે હું તો એવું કહું છું કે કદાચ ક્યારેક વેંત ગમે તે કદાચ ન હોય, પણ પોતાનું ભજન કરીએ કે એવું થવું તો જોઈએ ને. પોતાનું ભજન કરીએ કે એવું ન થાય તો આપણે એમાં શું કરવાના? પોતાનું ભજન કેમ કરવું? હમણાં ભાઈએ ગાયું હતું, કહો ને ગુરુજી અમે ભજન કેમ કરીએ. હવે એ પ્રશ્ન તો ભજનમાં એણે કીધો, પણ આપણો બધાનો પ્રશ્ન એ નથી. કેવી રીતે ભજન કરવું, કોનું કરવું, એની રીત શું ભજન કરવાની. હવે સુરતાને જગાવવી પડે. શું કરવું પડે ભજન કરવું હોય તો? સુરતા જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી ભજન થતું નથી. અને આ વૃત્તિજન્ય જ્ઞાન છે એ બધું મિથ્યા છે. જે કાંઈ કરીએ છીએ એ બધું મિથ્યા છે. ઘણી વખત એવું થાય કે આપણે આમાંથી છૂટવાની જે કર્મ કરીએ છીએ ને એનું જ કર્મ પાછું આપણને બાંધે. જે બંધનમાંથી મુક્ત થવા માટેનું જે પાછું કર્મ કરીએ છીએ એ કર્મથી પાછા આપણે ડબલ બંધાઈએ છીએ. એટલે આ કર્મનો કુટારો જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી જીવન મુક્ત પુરુષ થઈ શકતો નથી. આ જીવન મુક્ત પુરુષોની વાતો છે. એટલે એના માટે સંતોએ ઘણું ઘણું ઠપકા રૂપે આપણને જીવ દિશાની અંદર કીધું છે. ગગન મંડળમાં એક ગવારે વિયાણી, ગવારે વિયાણી, ગોરસિયના ધર જમાવ્યા રે હોજી હોજી. ચાર સખી મિલ એ ભયાવલોણા, ચાર સખી મિલ એ ભયાવલોણા, એ અમરલોકના વાસી મેરે સદગુરુ, પ્રેમ જ્યોત પ્રકાશી રે હોજી. સદગુરુ સાહેબે સહી કર્યા ને પ્રેમ જ્યોત પ્રકાશી રે હોજી. ચાર સખી, ચાર સખી આમાં આપણે ગોતવી પડે ને પહેલાં તો, કે ચાર સખી એ કઈ કે વલોણા જેણે કર્યા. ચાર સખી મિલ ભયા વલોણા, એટલે આ વલોણું એની અંદર તો ગુરુએ તો જામણ નાખી દીધું. શાન રૂપી જે સાસનો સાંટો નાખ્યો, પછી વલોણું તો સ્વયં ન કરવું પડે, કોને પોતાને જ કરવું પડે ને. હવે ચાર સખી ભેગી થાય ને ત્યારે વલોણું થાય. ચાર સખી એટલે નૂરતા અને એક સુરતા. નૂરત અને સુરતની આ પહેલી તો સાધના શરૂ થાય. નૂરત અને સુરતથી. નૂરતા એટલે જોવું થાય, સુરતા એટલે જે અહોનિશ, જે શબ્દની અંદર કાયમ અહોનિશ જે મંથન કરે છે. અને પછી પોતાની જે બે સહેલી છે એ અંદર ભીતરની અંદર ગુપ્ત છે, એ પોતાને જ ખબર હોય છે, એ બહાર કોઈ બીજો જાણતો નથી. નૂરતા સુરતાની બધી વાતો બધી થાય છે બહાર, પણ જે બે સહેલી એવી છે કે એ ભીતરની અંદર જે ગોપનીય છે, જેને એનો ગુપ્ત ભેદ છે. ગુપ્ત ભેદ છે એ પોતાને જ ખબર પડે. કારણ કે જેની ઈચ્છા છે, ઈચ્છા છે એ બહાર કોઈ જાણતું નથી આની શું ઈચ્છા છે. કે ઈચ્છા જેની હરીને મળવાની જે હોય અને એમાં જેને લગ્ન લાગી જાય, એક તો લગ્ની કીધી છે એની, લગ્ની ઈચ્છામાં મુજબ ઈચ્છાની જ્યારે અવળો થઈ જાય, જ્યારે ઉલટું થઈ જાય, ઉલટી થઈ જાય જ્યારે ઈચ્છા, ત્યારે એને લગ્ની કહેવાય. શું કહેવાય? લગ્ની જ્યારે એને લાગે ત્યારે એને નીંદ નહીં પલ ઘડી, જેને આ શબ્દમાં ખબર પડી, એનો મગ્ન થઈ જાય લગ્નીમાં. એવી લગ્ની લાગે પછી એને પરમાત્મા સિવાય બીજું કાંઈ સૂઝે નહીં કે કેમ મને મારો પિયું મળે. એની તત્પરતા એની અંદર હોય. એવી લગ્ની જ્યારે લાગે ત્યારે એ લગ્ની તો પોતાને જ ખબર હોય પોતાની કેટલી લાગી જાય, કે કેટલી ગમે એટલું કદાચ સહન કરવાનું થાય, ગમે એટલી જેની ઉપર આફત આવે પણ એ ત્યાંથી દગે નહીં. એવી જેને લગ્ની લાગી જાય એને પરમાત્મા મળે છે, બધાને મળતા નથી. બાકી તો પરમાત્માના ભજન કરવા, પરમાત્માની વાતો કરવી તો બહુ હેલી છે, પણ આ માર્ગની અંદર જે આ જેમ સેમ ભોગ દઈને હાલવું નહીં બહુ અઘરું છે. એના માટે પોતાની કુરબાનીની જરૂર છે.
કુરબાની એટલે કઈ? આમાં હું આપણે કાંઈ ઘર-બાર છોડીને વયું જવાનું? આ કપડાં બદલી નાખવાના કે હું માળાઓ પહેરી લેવાની? આમાં કાંઈ ફેરફાર બદલ કરવાનો નથી. કેવલ એક જ ભ્રાંતિ મટાડવાની છે કે હું અને મારું. કેટલું? ખાલી હું અને મારું, તું અને તોરું. બસ એટલી જ માયા છે. હું ઓર મારું, તું ઓર તોરું. આ માયાનો ખાલી એટલો જ ઉલ્લેખ કરેલો છે રામાયણની અંદર. રામે લક્ષ્મણને બતાવ્યો છે. લક્ષ્મણે પૂછ્યું હતું એને કે પ્રભુ, આ જે માયા જગત કહે છે એ કોને કહેવાય માયા? શું આ દેખાય એને માયા કહેવી? આપણે જે કામ કરીએ છીએ એને માયા કહેવી? જે આપણે મેળવ્યું છે ધન સંપત્તિ આપણા બાબાએ આપણને આપી છે એને માયા કહેવી? એવું નથી. તું ઓર તારું, મેં ઓર મોરું એટલી જ માયા છે. બીજી કોઈ માયા નથી. અને એ ખાલી આ દેહનો એક ભાવ છૂટી જાય ને એટલે આ બધું છૂટી જાય. પછી હોવા છતાંય રહેતું નથી. બધું કરો, કાંઈ છોડીને ક્યાંય જવું નથી. ખાલી કેવલ આ ભ્રાંતિ તૂટી જાય આ માયાની એટલે તમે જેમ છો એમ પ્રગટ છો. તમારી અંદર કાંઈ કરવાનું રહેતું નથી. બસ એટલું જાણી અને આનંદ સ્વરૂપ તમારું છે ને આનંદ કાયમ કરો. બાકી બહુ મંથન કરવાનું કે બહુ પછી આપણે આમાં ઘૂસવા જેવું નથી. કારણ કે શબ્દના ઢગલા છે મોટા મોટા, અને શબ્દના ઢગલામાં હારા ઘૂસવાઈ ગયા. કારણ કે આ શબ્દના ઢગલામાંથી કોઈ બહાર નીકળે શકતા નથી. એટલે થોડામાં ઘણું કહેવાય જાય એવું છે, અને થોડામાં જ સમજવાનું જાજુ છે. અને થોડામાં સમજી લે ને એ ત્યન શાણો. અને ઘણું આપણે બોલવાનું તો ઘણું હોય, પણ આજ સંતો ઘણાય છે અને મુક્તાબેન પણ પધાર્યા છે એટલે આપણે સંતોને બધાને સાંભળી અને આ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહા